જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં 10મી ઓગસ્ટથી પરંપરાગત શ્રાવણી લોકમેળો શરૂ થવાનો હતો, જે આજે 13મી ઓગસ્ટ સુધી શરૂ થઈ શક્યો નથી અને હજુ પણ આ લોકમેળો કઈ તારીખે અને કયા સમયે શરૂ થશે તે અંગે કોર્પોરેશન દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરની સિવિલ કોર્ટ અને સેશન્સ કોર્ટમાં આ મામલો ચાલ્યા પછી ગઈકાલે મંગળવારે આ મામલો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો। હાઈકોર્ટ દ્વારા જામનગરના લોકમેળા અંગે સત્તાવાળાઓને સૂચના આપવામાં આવી છે કે 23/7/2024 મેળાના સ્ટોલ અને રાઇડ ઓપરેટર માટેની રાજ્ય સરકારની જે એસઓપી એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે તેનું જામનગરના આ લોકમેળામાં સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે। હાલમાં જાહેર કરવામાં આવેલી આ વચગાળાની રાહત પૂર્ણ થયે 22મી ઓગસ્ટે ફરી સુનાવણી થશે। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર એમ્યુઝમેન્ટ રાઇડ એન્ડ ગેમિંગ ઝોન એક્ટિવિટી સેફ્ટી રૂલ્સ 2024માં અમલમાં મૂકવામાં આવ્યા હતા। આ રૂલ્સ હેઠળ જામનગર મહાનગરપાલિકાના આ લોકમેળામાં રાજ્ય સરકારની એસઓપીનું પાલન કરાવવાનું રહેશે। તે દરમિયાન આજે બુધવારે સવારે કોર્પોરેશનની ટીમ તરીકે નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, મેળા ઇન્ચાર્જ અને આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા તથા સિવિલ વિભાગના અધિકારી એનઆર દીક્ષિત વગેરે મેળાના સ્થળની મુલાકાત લીધી હતી। આ તકે નાયબ કમિશનરે જણાવ્યું હતું કે મેળા અંગેની અદાલતી કાર્યવાહીનો નિકાલ આવી જાય, મેળાને લીલી ઝંડી મળી જાય અને મેળામાં જે પણ રાઇડ્સ લગાવવામાં આવેલી છે તે તમામને પરફોર્મન્સ લાયસન્સ આપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે દિશામાં પ્રોસેસ ચાલુ છે। મેળામાં લોકોની સલામતી અને સુવિધાઓ માટે તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે। મેળામાં પૂરતા એક્ઝિટ ગેટ રાખવામાં આવ્યા છે અને રાઇડ્સ માટેની કમિટી દ્વારા રાઇડ્સ અંગેની સંપૂર્ણ ચકાસણીઓ સુરક્ષાની દ્રષ્ટિએ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મેળાના દિવસો દરમિયાન ભીડ અને વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે કયા માર્ગોને વન વે જાહેર કરવા અને કયા માર્ગો બંધ રાખવા વગેરે પ્રક્રિયાઓ હાલમાં વિચારણા હેઠળ છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ જન્માષ્ટમી લોકમેળાની અંતિમ તારીખ મહાનગરપાલિકા દ્વારા 24 ઓગસ્ટ જાહેર કરવામાં આવી છે। જે અનુસંધાને નાયબ કમિશનરે જણાવ્યું હતું કે અગાઉ જે રીતે મહાનગરપાલિકા દ્વારા લોકમેળા માટે 10 થી 24 ઓગસ્ટની તારીખો જાહેર કરવામાં આવી છે તે મુજબ જ મેળાનું આયોજન કરવામાં આવશે। આજે બુધવારે સવારે મહાનગરપાલિકાની આ ટીમ મેળાના સ્થળે પહોંચી હતી ત્યારે કેટલાક ધંધાર્થીઓએ અધિકારીઓ સમક્ષ અમુક બાબતોની રજૂઆત કરી હતી। મેળાના આ સમગ્ર આયોજન અંગે નાયબ કમિશનરે આજે બપોરે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। શ્રાવણી લોકમેળાનું જે આયોજન કરેલું છે એનું આજે તમામ જે ટીમ છે જેએમસીની એના મારફત અત્યારે સાઇટ વિઝિટ કરવામાં આવેલી છે। જે રાઇડ સંચાલકો કે ફૂડ કોર્ટ કે ચિલ્ડ્રન રાઇડ જેમાં જરૂરી સૂચનાઓ આપવાની જરૂર હતી એ સૂચનાઓ આપીને એસઓપીનું અને ટેન્ડરની શરતોનું મહત્તમ પાલન થાય એ રીતેનું અત્યારે સૂચનાઓ આપવામાં આવેલી છે। ખાસ કરીને પબ્લિક સેફટીને ધ્યાનમાં રાખીને જ તે તમામ એસઓપી બનાવવામાં આવેલી છે। ત્યારે પબ્લિક સેફટીને પ્રાયોરિટી મળે અને સેફટીથી જ તે લોકો મેળો માણી શકે એ માટેનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે આજે તમામ ટીમ સાથે મેળાની સ્થળ મુલાકાત કરેલી છે। માનો કે એક જગ્યાએ ચિલ્ડ્રન રાઇડમાં 2 પ્લોટ ભેગા કરીને એક રાઇડ મૂકવામાં આવેલી, તો આ સેફટીની દ્રષ્ટિએ યોગ્ય ન લાગતા એમની પણ અત્યારે સૂચના આપવામાં આવેલી છે અને રિપ્લેસ કરવાનું જણાવવામાં આવેલું છે। એવી રીતે કુલ જે પહેલાંની મુલાકાતોમાં પણ જણાવવામાં આવેલું છે એ રીતે 23,000 સ્ક્વેર મીટર જેટલી ટોટલ અત્યારે જગ્યા છે પ્રદર્શન ગ્રાઉન્ડમાં, એમાં 50% જગ્યા
ખાલી રાખીને અને જે સામે ડીસીસીનું ગ્રાઉન્ડ છે ત્યાં પણ લેવલિંગ ને એવું કરીને ત્યાં પાર્કિંગની વ્યવસ્થા રાખીને લોકો ખૂબ સારી રીતે મેળો માણી શકે એ માટેની તમામ વ્યવસ્થાઓ અત્યારે જેએમસીની પૂર્ણતાના આરે છે. અને સાથે સાથે તે જે પબ્લિક જે રાઇડ સેફટી કમિટી છે એની મુલાકાતો પણ શરૂ છે. એમને એંગલથી જે સેફટીની દ્રષ્ટિએ જરૂરી સૂચનાઓ અને એની અમલવારીની જરૂરિયાત લાગે છે એ પ્રમાણેની રાઇડ સંચાલકોને સૂચનાઓ અને અમલવારી કરાવી રહ્યા છે. કોર્ટમાં મેળાને લઈને વિવાદ મેટર ચાલુ હતી એ સંપૂર્ણતઃ એક નિકાલ થાય અને મેળો કરવા માટેની લીલી ઝંડી મળે અને જે રાઇડ સેફટી કમિટી તરફથી અભિપ્રાય મળે અને સક્ષમ અધિકારી દ્વારા પરફોર્મન્સ લાઇસન્સ ઇસ્યુ થાય. આ બધી પ્રક્રિયાઓ જે સેફટીને અનુલક્ષીને કરવા પાત્ર છે એ પ્રક્રિયાઓ પૂર્ણ થાય ત્યારબાદ તારીખ સમય નક્કી કરવામાં આવશે. અત્યારે જે તારીખો ફાઇનલ છે 10 થી 15, 10 થી 24ની એ જ તે અત્યારે વહીવટી તંત્ર, કોર્પોરેશન એ બધા એ તારીખોને લઈને જ અત્યારે ચાલી રહ્યા છે. જે મેં આપને કહ્યું કે 50% જગ્યા છે એ રિઝર્વ રાખેલી છે. આ રિઝર્વ રાખવાનું કારણ જ છે કે પબ્લિક સેફટી, કોઈ અનિવાર્ય સંજોગોમાં પબ્લિકને બહાર નીકળી જવાની જરૂરિયાત પડે તો પૂરતો એમને જગ્યા સ્પેસ મળી રહે એટલા માટેની જગ્યાઓ રાખવામાં આવેલી છે. ઇમરજન્સી એક્ઝિટના ગેટો પણ જે જરૂરિયાત પ્રમાણે 2 રાઇડની વચ્ચે જગ્યા રાખીને એવી રીતે 4 થી 5 ઇમરજન્સી એક્ઝિટ પણ જગ્યાઓ રાખવામાં આવેલી છે. રાઇડની પાછળના ભાગે પણ જે અવર જવર મુવમેન્ટ ફ્રીલી થઈ શકે એ માટે પણ ક્યાંક 6 મીટરની આજુબાજુની જગ્યાઓ રાખવામાં આવેલી છે. આમ સમગ્રતયા પબ્લિક સેફટીને ધ્યાનમાં રાખીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. જ્યાં સુધી રાઇડની સલામતીની બાબત છે એ બાબત મેં આગળ કહ્યું એમ જે રાઇડ સેફટી કમિટી છે એને અંદરની કાર્યક્ષેત્રમાં આવે છે એટલે એ બાબતની એમને સૂચનાઓ આપીને પૂર્ણતા કરાવે છે. જે આ વિસ્તાર છે એમાં મેળો માણવા માટે અસંખ્ય લોકો આવતા હોય છે. એ ધ્યાનમાં રાખીને જો ટ્રાફિક પીઆઈ શ્રી, આરટીઓ એની સાથે અગાઉ પણ મિટિંગ કરેલી છે, એસટીના નાયબ નિયામક સાથે પણ મિટિંગો કરેલી છે. આ બધા સાથે મળીને જે અમુક રસ્તાઓ છે, અમુક રોડ છે એ વન વે કરવામાં આવે અથવા અમુક રસ્તાઓ છે એ ટ્રાફિક માટે બંધ કરવામાં આવે તો જે મેળો માણવા આવે છે એ પબ્લિક ફ્રીલી સારી રીતે મેળામાં અવર જવર કરી શકે એ દ્રષ્ટિએ જે જરૂરી લાગે છે એમ અમુક જે આપણે નવા ડીપી રોડ જે જંગલેશ્વર મહાદેવ પાસેનો અને મિક કોલોની બાજુનો છે એ વન વે કરવાનું વિચારી રહ્યા છીએ. અને જે 7 રસ્તાથી જિલ્લા પંચાયતનો ગેટ છે ત્યાં સુધીમાં જે જરૂર પ્રમાણે રસ્તો ટ્રાફિકની મુવમેન્ટ માટે કદાચ બંધ કરવાનું પણ વિચારી રહ્યા છીએ.